તું કેમ આમ મને જોઈને લાજ કાઢી ગઈ છો? લાજ નો કાઢે તો શું કરે? તમે કામ જ એવા કર્યા છે નુગરા જેવા. અરે બેટા, મેં કોઈ કામ એવા નથી કર્યા. આ તો બધું સમય સંજોગે જે બનવાનું હતું એ બની ગયું, એમાં મારો કોઈ વાંક નથી. આ તમારા લીધે ગામના બધાય માણસ હેરાન થાય છે. અને અમુકના તો જીવ લીધા છે તમે. મને વધારે બોલાવોમાં. કોઈને લીધે કોઈ હેરાન નથી થતું. બધા પોતપોતાના લખણે હેરાન થતા હોય છે, બાકી નિમિત્ત બીજો માણસ બને છે. મને તો મારા હાથે કોઈને મેં તકલીફ નથી પહોંચાડી. મારે છે ને તમારું કાળ મુખું મોઢું જોઈ અને મારો દી નથી બગાડવો. અરે કાળ મૂકો, તું એવું હું કામ કહે છો? આખું ગામ મને માન આપે છો અને તું મને આવા શબ્દો કહેશો? આખું ગામ માન હું કામ આપે છે ને મુખી બાપા, એ તો તમને ખબર જ છે. તમારી ધાકના લીધે બધાય તમને માન આપે છે, બાકી કોઈના મનમાં તમારી ઇજ્જત નથી. ઇજ્જત હોય કે ન હોય, પણ સામે આવે છે એટલે મને માન આપે છે. બાકી એમાં મેં કોઈ ગુના નથી કર્યા. બધા તો પોતપોતાના કર્મો ભોગવે છે, એમાં હું શું કરું? હા, એ તો ભેંસને એના સિંગડાનો ભાર ન લાગે કાંઈ. વરણીમાં તો વરને જ વખાણે. પોતે કેટલા ગુના કર્યા ને એ પોતાને ખબર હોય ને, છતાંય એને કબૂલવું જ ન હોય. અરે ગુના કર્યા હોય તો કબૂલું ને. આ તો બધા પોતપોતાની કર્મોની સજા ભોગવે છે. હું તો નિમિત્ત છું. કોઈ કર્મની સજા નથી ભોગવતું. તમે બધા એવું કરો છો ને એટલે બિચારા બધાય ન કરવાનું અવળું પગલું ભરી લે છે. તું જા ઘરે જઈને તારી માને કહેજે, અને તારી માં સમજાવશે કે મુખીને સામે છે ને જેમ તેમ ન બોલાય બેટા. મારી માની ખબર છે કે મુખી કેવો છે નહીં, એટલે મારી માં મને કાંઈ સમજાવે એમ નથી. સારું, તો તમે બધા પોતપોતાના કર્મો ભોગવો છો અને નિમિત્ત મને બનાવો છો. હે ભગવાન, આ ગુના મેં કર્યા જ નથી, તો આ લોકો હું કામ મારા વિશે આવું બોલે છે એ કઈ ખબર નથી પડતી. બસ મુખી બાપા, ભગવાનને વચ્ચે લાવોમાં. ભગવાનની તો બીક રાખો, ભગવાનની. ભગવાને જ મને અહીંયા નિમિત્ત બનાવીને મોકલ્યો છે કે આ લોકોના આ કર્મ છે તો આવી સજા આપ, આ લોકોના આવા કર્મ છે તો આવી સજા આપ. હા, જાણે દુનિયામાં કોઈ સારું માણસ વૈધું જ નહોતું તે ભગવાનને આ મળ્યા. ભગવાન પણ જોવે ને કે ગામનો મુખી એટલે એનામાં થોડોક પાવર હોય, થોડીક સમજણ હોય, એટલે મને આ હોદ્દો એને હોપ્યો છે. બધાયને ખબર જ છે, અને ઉપરવાળો બધુંય જાણે છે. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. તો બોલો, જય શ્રી કૃષ્ણ. બીજું હું, તમને જે લાગે એ. હા, અને મહેરબાની કરીને છે ને મારી સામેથી આવતા જ નહીં, અને આવો ને તો હું આમ લાઈઝ જ કાઢી લઈ, કારણ કે મને તમારું મોઢું જોવું જરાય નથી ગમતું. અરે પણ ગામની દીકરી ગામનાની લાજ કાઢે એ સારું ન લાગે, એમ હું તને કહું છું. પણ મને તમારું મોઢું નથી જોવું એટલે હું લાઈઝ કાઢી લઈ, બસ વાત પૂરી. મેં એવા કોઈ કાળા કામ નથી કર્યા. તું આ બધી વગર જોતો મારા ઉપર આરોપ નાખે છો. એવું હોય ને તો મારી માને પૂછી લેજો કે તમે કેવા કાળા કામ કર્યા છે ને કેવા નહીં. મને કેવા આવોમાં. એ તો માણસ છે ને, જેવું કરે છે એવું ભરે છે. બાકી મેં તને કીધું એમ મારો કોઈ વાંક નથી. અને આજ પછી છે ને રસ્તામાં મને હામી નહીં મળતી, અને હામી મળે ને તો લાજ નહીં કાઢતી, એમાં મારી આબરૂ જાય છે. તમારે ક્યાં આમથી હતી અને હોય તે વહી જાય. તો કેટલી આબરૂ છે ને છોડી, એ તો તારી માને અને ગામને ખબર છે, હજી તને નથી ખબર. હા, ફોન જાણ્યા હવારમાં મૂકી ક્યાંથી ભટકાણો. અરે તને ખબર છે હમણાં ઓલી છોડી આપણા ગામની, શું નામ છે કોને ખબર? આપણે બધી છોડીના નામ ન આવડતા હોય, પણ ઓલી કંઈક ભાઈ બહેન એકલા રહેશે ને, લાજ કાઢી ગઈ મારી. હા, સાગરાની બેન સંધ્યા. હા, એ છોડીનું નામ મને નથી ખબર. અરે ગામની દીકરી થઈને તમારી લાજ કાઢી, એનું કારણ? હવે કે તમે કામ જ એવા કર્યા છે કે મારે તમારું મોઢું નથી જોયું. હવે આપણે બે બાપ દીકરી જિંદગીમાં મોડા કામ કર્યા છે? અરે ના બાપા, કાંઈ મોડા કામ નથી કર્યા. અને પણ હા, તમે જુવાનીમાં કાંઈ ખેલ નથી કર્યા ને પાછા, એટલે કદાચ આ ઈ આડું આવતું હોય. મને તો અત્યાર સુધી એમ હતું તું શરમ વગરનો છો, પણ આજ ખબર પડી મીઠું નીચે નાખ્યું તારી માઈ. અરે બાપારી આવી વાત કરાય? અરે બાપા, કાંડ એટલે બીજા નથી કહેતો. કાંઈ તમે હું કામ ઊંધું વિચારો? હું એમ કહું કોઈ અરે બાધા બોલ્યા નથી ને કાંઈ એમ વાત છે. એ તો આપણું કામ છે બાધવા બોલવાનું. એમાં કોણ ક્યારે ઝપટા છોડી ગયો હોય આપણે થોડો કોઈ લિસ્ટ બનાવીને રાખીએ. હા, એ વાત તમારી સાચી હો. પણ આ છોડીએ છે ને, હા આબરૂ કાઢી ગયા. ગામની દીકરી થઈને તમારે આ આડો છેડો કરે તો એ સાખી ન લેવાય બાપુ. આને હાટું મારે સાગરિયાને કહેવું પડશે કે તારી બેનને જરા કાબુમાં રાખજે, નકર જ્યાં પીખાઈ જાય ને લેવા દેવા વગેરેની, તો જે મોઢું નહીં બતાવવાનું લાયક રહ્યો. એ છોડી તને કેમ લાગે છે? બાપા મારી તમને ખબર જ છે, હે આ ફૂલ સારું દેખાય ને એટલે આ કાળુનું મગજ ભમવા મળે. હે એટલે એ સંધ્યા છે ને
એણે તમારી આડો શેડો કર્યો છે એટલે એને છે ને બે વેણ તો કહેવા જ પડે. તું એક કામ કર, એ ફૂલ ખીલીને ફૂફાડા નાખે ને એ પહેલાં તારી મુઠ્ઠીમાં મસળી નાખ, નહીંતર પછી મારા હાથે કાંઈ અજુકતું થઈ જાય ને તો લિસ્ટમાં બહુ મોટું લિસ્ટ થઈ જશે. નહીં થાય બાપા, નહીં થાય. હા સંધ્યાને તો હવે હું જ પોખી લઈ, કારણ કે એણે મારા બાપની આબરૂ કાઢવાની કોશિશ કરી. હા જાહેરમાં તમારી આડો છેડો કર્યો. હા ગામની વહુવારું હોય ને કદાચ માથે ઓઢે તો 2 નંબરની વાત છે, પણ આ તો એણે 1 નંબરની વાત કરી એટલે ગામની દીકરીથી તમારી આડો છેડો કર્યો એટલે આપણને ગણે કેવા હલકા ગણતી છે ને. અરે મને લાજ કાઢી તો ઠીક છે, નો કહેવાના વેણ બોલતી હતી. તમારી સામે બોલી? હા. તો તમારે ઝાટકીને કાંઈ ન દેવાય એને પણ. અરે પણ મેં કીધું હવે આ શિયાળિયાને હું આપણે હાથમાં લેવું, એનું જોગું જ્યારે મળશે એ પિંજરામાં પુરાઈ જાય એટલે હું વળી થોડોક ધીરો રહ્યો. આગળ જો કોક એનો ભાઈ હોત ને તો હું લડી લેત, પણ હવે આ જોડે યારી હું જીભા જોડી વધારે કરવી. કાંઈ વાંધો નહીં બાપુ, આ તમે ભલે ને જીભા જોડી ન કરી પણ હું તો કરી શકું ને. હે હા મને કોઈ નહીં કાંઈ કહે, એને સમજાવી દે, એના ભાઈને સમજાવી દે અને એની માને સમજાવી દે એટલે છે ને આ બધાય આપણું લોહી પિતા બહીને થઈ જાય. કારણ કે આપણી ગામમાં આબરૂ કાઢે ને બાપુ એ તો આજે ન હાલે ને કાલે ન હાલે હો. એ બધું તો ઠીક, પણ ઓલો રામલો બિયારણ માટે આપણી પાસે 10-15 હજાર રૂપિયા લઈ ગયો તો એનું કેમ થયું? આવ્યા કે પછી ઉઘરાણી કરવાની છે? ઉઘરાણી કરી લીધી એ તમારે મને કહેવું ન પડે. રામલાએ મને છે ને 8 દીનું કીધું છે, 8 દી વાટ જોઈ નકર ટેમ્પો નવો લીધો જ છે ને, 2 વર્ષ છે હજી. હા એમ પાછી આપણે મીઠી ઉઘરાણી કરવાની, ઉગ્ર નહીં. એટલે શું છે, એક કાકરી 2 પક્ષી મરે. તમને બાપુ ખબર છે ને હે કે મારો ઘા કેવા હોય? આ ઓલા કહેવત નથી, આ ઓલા ફિલ્મમાં નથી ભાઈ, ઓલા આ નરેશ કનોડિયાની ફિલ્મ બોલા ફિરોઝ ઈરાની બોલતા, આ માણકાનો ઘા પાણકા જેવો હે લાગે ને લોહી ન નીકળે પણ ઢીમસું થઈ જાય. એવી બધી તમને ખબર હોય, હું તો કારણ કે ફિલ્મ જોતો નથી સમજો. અને જો હજી કદાચ જોતા હોય આપજો, છેલ્લે તો આપણા હાથમાં છે ને રામલાને. બાપુ એટલે જ કડક ઉઘાણી નથી કરી, મને ખબર હશે હમણાં જરૂર પડશે. આ 15,000માં ટેમ્પો લઈને તો ગામ ગાંડું ગણે. હા 75 લાખ થઈ જાય ને પછી 7-8 લાખનો ટેમ્પો આપણા હાથમાં આવી જાય. હા હું જોગવાઈમાં જોવાય બધી. આ તમારે મને શીખવાડવું પડે, આખરે શું તમારો દીકરો ને. હે સારું. અને ઓલી જીવલી હવે જો હાથમાં મળે ને તો મારી સામે ક્યારેય ન બોલે એવી રીતની કરી દેજે. જીવલી કોણ? બોલે જીવલી હું ત્યાં હું છોડીને નામ સંજય. હા તમને નામે બધાના ભૂલાઈ જાય. એ તો હું કહું મને છોડીના નામની ન ખબર હોય, એનું ધ્યાન રાખજે. હા એ તમે ઉપાધિ ન કરો. અને બીજું શું કહું છું, આ જરાક સરપંચને મળી લેજો ને, આ જરાક આડા બહુ હાલે છે. આ આપણા તાલુકામાં છે એ શું કહેવાય એને, શું કહેવાય એને તાલુકાનું તમે બધાને વહીવટ હોય પણ તમે બધાને આ એ જરાક આડો પગ બહુ કરે છે. કારણ કે આપણા ખેતર પાસે ઓલા કાળિયાનું હલાણ છે ને. હે કાળિયો કોણ? આ તમારો કાળિયો નહીં હો. હા ભાઈ આપણો પાડોશી. હા એને જરાક ત્યાં રસ્તા હાટું મગજમારી કરે છે એટલે જરાક દબાણ કરી દેજો કે આ મુખીનું કામ પહેલા થવું જોઈએ. આડો પગ કરે છે ને સીધો પગ કરી નાખું બીજું બસ. એમ જાઓ. મારી બેટી આ સંધ્યાએ મારા બાપની સામે લાશ કાઢી એમ. આનો કંઈક વહીવટ કરવો પડશે. હાલો હાલો હમણાં કે ગુના કાંઈ ખેલ નથી કર્યા, થોડા ખેલ આદરીએ એટલે કાંઈક આ શરીરે છૂટવું પડે. આ હાથમાં ખંજવાળે બહુ આવે છે હમણાંથી તો. હાલો પધારો. જો બાપા પૂછી લો જ્યાં પૂછવાનું હોય. આની છોડી હતી ને? હા તમારી છોડીને સમજાવી દેજો, ગામ વસાળે મારી લાજ ન કાઢે. આમ જુઓ આ તમારી છોડી છે ને આ ગામની દીકરી છે, આ વવારું નથી. આ મારા બાપા ગામમાંથી નીકળ્યા તો એને આડો છેડો કરવાની શું જરૂર હતી? આ મારા બાપાએ હું તમારી 10 વીઘા વાળી લીધી જઈતી તો તમે બધા આવું કરો છો? હાસી વાત તમે જાણતા નથી ને એટલે મુંગાર્યો ને તો વધારે સારું છે. અને તમે મારી દીકરી હું કામ તમારી લાશ કાઢે છે એ જાણવું છે ને તો જાણો. હવે જાણીને એમાં શું હોય? આમાં હે જાણવાનું હોય? આ તમારે કોઈને કાંઈ કામ ધંધા તો છે નહીં. હે આ તમારી છોડી ને આ તમારો છોકરો, આ તમારા છોકરાને જરાક સમજાવજો. એ જ્યારે હોય ત્યારે ગામમાં કોકના ડખામાં જ પડ્યો હોય છે. હે જ્યાં હોય ને આડા પગ કરે છે. અત્યારે વાત મારી દીકરીની છે ને તો એટલું જાણો ને તોય બહુ છે. અને જાણ્યા પછી તમારા પગ નીચેથી જમીન સરખી જાય એટલું યાદ રાખજો. બાપા હું વાત કરે છે આ ડોહીમાં સમજાતું નથી મને તો. કાંઈ ખબર નથી, આ ગોળ ગોળ વાત કરે છે. આપણે ટૂંકમાં હલકા પાડવાની વાત છે એની છોકરીની ના માની બેયની. હા હમણાં ખબર પડી જાય. લે
હા એવી શું વાત છે કે તમે કહો છો કે તમારા પગડે ધરતી ખસી જાય? આ જુઓ, હા ગામ બસે મારા બાપાની આબરૂ ગઈ છે હો. જો તમારી છોડીના લીધે મારા બાપા ઉપર કોઈ આંગળી ઉપાડી ને તો પછી તમને ખબર છે ને મારો મગજ ફાટી જતા વાર ન લાગે બા. જો તમે હાસા દીકરા હશો ને તો વાત સાંભળીને તમે જ તમારા બાપને વાઢી નાખશો, એ મને ખબર છે. બાપા આ મારી શું કહે છે? આવું બધું વાઢી નાખવાનું ના શું? હવે જે વાત હોય ને એ કયો એટલે સમજ પડે. હા મુખી, તમે ભૂતકાળ ભૂલી ગયા હશો, પણ હું અને મારી દીકરી જીવતા જીવતો નહીં જ ભૂલીએ. સાંભળો, આજથી 4 વર્ષ પહેલાં મારા ધણીનું કૂવામાં પડીને અને પાણો વાગીને મોત થયું હતું. હા પણ તમારા ધણીને કૂવામાં પડી અને પાણો વાગીને મોત થયું હતું. હા એને મારા બાપાને લાશ કાઢવાને શું લાગે વળગે છે એટલે તો તમારી છોડીને આવું કરવું પડે? મારી વાત હજી પૂરી નથી થઈ, આખી વાત સાંભળજો. વસે કોઈ રોકતા કે ટોકતા નહીં મને. સાંભળો, મારા પતિનું કૂવામાં પડીને પાણો વાગવાથી જે મોત થયું હતું ને એ વાત ખોટી છે. હકીકત તો એ છે કે મારા ધણીએ કૂવામાં જંપ લાવ્યું હતું અને એ પણ આ તમારા બાપને દખે. લે એવો હું ડખો આપણે ઊભો કર્યો હતો એલા કાળિયા? હા, ઉંમર અને ધોળા થવાથી તમારી બુદ્ધિ નાશ પામી હશે, પણ મારી કે મારી દીકરીની યાદશક્તિ હજી એવી ને એવી જ છે. સાંભળો, મારા ગઢા હારા પાસેથી તમે પૈસા માગતા હતા. હું જે કહેતી જાઉં ને એ ધીરે ધીરે યાદ કરતા જાજો. મારા ગઢા હારા પાસેથી તમે પૈસા માગતા હતા. મારા હરાએ તો પૈસા તમને દઈ દીધા હતા અને છતાંય જ્યારે મારા ગઢા હરા મરી ગયા ત્યારે તમે મારા ધણી પાસેથી પૈસા માગતા હતા. બધા પૈસા તમને મળી ગયા હોવા છતાં અને મારા ધણીનું તમે અપમાન કરતા રહ્યા. હર હંમેશા એની પાસે પૈસા માગતા રહ્યા અને મારા ધણીથી એ અપમાન સહન ન થયું અને બસ એણે કૂવામાં જંપ લાવ્યો અને એનો જીવ દઈ દીધો. આ વાત મને અને મારી દીકરીને બેવને બરાબર યાદ છે. કાળિયા, એટલે જ હજી વાત પૂરી નથી થઈ મુખી. એટલે જ મારી દીકરી તમારું ડાસું જોવા નથી માગતી અને એટલે જ એ આડો સેડો કરે છે, નહીં કે તમારી મર્યાદા રાખીને. હા પણ તમે કેવી વાત કરો છો? એ બધું મારા લીધે થોડું થયું હોય, તો બધું કર્મ સંજોગે થયું હોય બધું. તો તમે છે ને આ ખોટી વાતો ફેલાવવાની રહેવા દો. આ બધું છે ને બનવા જોગ બન્યું છે. હવે મારા બાપા પૈસા માગતા હોય તો પૈસા લેનાનો ધણી લાડકો કે પૈસા માગે. હવે એમાં તમારા ધણીને ખોટું લાગે ને તમે એમ કહો આપઘાત કરી લીધો. આખું ગામ જાણે છે કે એનો પગ લેપસ્યો થયો અને અંદર પડીને પાણો વાગીને મરી ગયા. ના, ગામ પણ હાચી વાત છે ને એ જ જાણે છે. ને મારા ગઢા હરાએ પૈસા આપી દીધા પછી મારા ધણી પાસે પૈસા માગવાનો તમને હું અધિકાર છે, તોય તમે માગતા રહ્યા. અને એટલું યાદ રાખજો, મારો ધણી ગયો છે અને મારી દીકરીનો બાપ ગયો છે. બસ આજ હું તમને યાદ કરાવવા આવી હતી અને આજ ચોખવટ કરવા આવી હતી. હવે મારે તમારી હાથે બીજી કોઈ વાત નથી કરવી. હે બા, તમે આ મુખી બાપાને ઘરે ગયા હતા એટલે તમને બોલાવ્યા હતા, તે હેને હાટું બોલાવ્યા હતા? મને બોલાવી નહોતી. કાળિયો મને ખેહીને એના બાપ પાસે લઈ ગયો હતો. તેનો બાપ પાછો ઊંચો અવાજ કરીને મને કહે છે પાવરથી કે તમારી દીકરી હું કામ મારી લાશ કાઢેશ. અને એમાં ઓલો કાળિયો પાછો ભળી ગયો. એ વહુવારું હોય તો લાશ કાઢે, પણ તમારી દીકરીએ હું કામ લાશ કાઢતી, પણ તમારી દીકરી હું કામ લાશ કાઢે છે ને એ કયો. અને તું માનીશ, તારા બાપ હારે જે થયું હતું ને એ હંધી વાત એને કરી. પહેલાં તો નાટક કર્યા, એ બધું તો હાલ્યા કરે, એ બધું ભૂલી જવાનું. મેં કીધું ભૂલી જવાનું. અને તમારે લીધે જે મર્યો ને એ મારો ધણી અને મારી દીકરીનો બાપ હતો, એટલે ક્યારેય હું નહીં ભૂલું.
હાસી વાત છે. એને તો બધું ભૂલી જવાનું જ લાગે ને. માણાની ખોટ થોડી કોઈ પૂરી કરી શકે. પણ એને શું હોય નુગરાવને. હા બા, હા બેટા આવ. થોડી વાર પહેલાં હું ઘેર આવ્યો હતો ત્યારે ઘેરે તમે દેખાતા નહોતા. ક્યાં ગયા હતા? મુખિયા પાસે. મુખી પાસે? હા, શું કામ? એનો છોકરો આવ્યો તો, ઓલો ગામનો ઉતાર લઈ ગયો તો મને ખેહીને. હું તો રસ્તે હાલી જતી હતી, મને કે હાલ. મેં કીધું ક્યાં? તો કે મારો બાપ તને બોલાવે છે. અને મુખીને મેં આગલી બધી વાત એને સંભળાવી કે મારો ધણી અને આનો બાપ કેવી રીતે મર્યા હતા. તો પાછો મને કહે છે કે ઈ ભૂતકાળ બધું ભૂલી જવાનું, એ તો કર્મના ફળ હોય અને એ બધું હાલ્યા કરે. મેં કીધું એ ભૂલવાનું કામ તમારું છે. મારું ને મારી દીકરીને છે ને યાદશક્તિ બહુ સારી છે. મરતા દમ સુધી અમે લોકો નહીં ભૂલીએ. હા બા, હા મુખીએ મારા બાપા હારે જે કર્યું છે ને હું તો ક્યારેય નહીં ભૂલાય. અને એનો જવાબ તો મુખી આપવો જ પડશે, આજ નહીં તો કાલ. અને બા એ ભલે ગમે એ કે તમારી દીકરીએ મારી લાજ કાઢી હતી એને ન કઢાઈને. બાકી હું તો છે ને જ્યાં સુધી મુખી જીવશે ને ત્યાં સુધી એની લાજ કાઢવાની છું. એનું થોબડું મારે જોવું જ નથી. મનમાં હું બોલીએ ખરી, એને તો ન કીધું, નહીં તો એ વાતને હસીને કાઢી નાખત. પણ મેં મનમાં કીધું કે મારી દીકરી છે ને મારા જેવી છે. જ્યાં સુધી તારું કાસળ નહીં કાઢે ને ત્યાં સુધી ઈ લાજ નહીં મૂકે. પણ મારે એને કેવું નહોતું. હાસી વાત છે તમારી બા. એને છે ને એની જગ્યા બતાવવી જ પડશે. હા, અને સાગર, જ્યારે તને એનો દીકરો મળે ને કાળિયો, ત્યારે એને તું પણ યાદ અપાવતો રહેજે. આ ઘાને હુકાવા નહીં દેતો. હા બા, તમે ચિંતા હું કામ કરો છો? જો કાળીઓ મારી પાસે આવશે ને તો એને બરોબરનો પાઠ પણ ભણાવી અને વળતો જવાબ પણ આપી. હા ભાઈ, એ નફટ મુખીના લીધે આપણે આપણો બાપ ખોયો છે અને એ વાત ક્યારેય ભૂલવાની નથી થતી. સાર વરસ થઈ ગયા. એ દાડો હું હજી નથી ભૂલી. અને ખબર છે તમને, ઓલો કાળિયો કહેતો હતો કે એ તો એનો પગ લપટ્યો ને એ પડી ગયો ને એ આખું ગામ જાણે છે. પણ એને નથી ખબર કે ગામના એક ઘરને હું એ વાતની જાણ કરીશ કે મારો ધણી મર્યો ને એ આ પાપિયાને લીધે મર્યો છે, પગ લપટવાથી નહીં. હા બા, તમારી વાત સાચી છે. કારણ કે મારા બાપુના મરવા પાછળનું કારણ આ મુખી જ છે. એના કારણે જ મારા બાપુનું મૃત્યુ થયું છે. હા, હવે જો હવે ઈ મૂકીને એની પાઘડી હટાવીને ગામ વચ્ચે નચાવું નહીં ને તો મારું નામ નહીં. ઓય સાગરિયા, અહીંયા બોલો. હા, તારી બેનને જરા કાબુમાં રાખજે, હખણી રહ્યો. કેમ, મારી બેને વળી શું કર્યું? તારી બેને છે ને ગામ વસાડે મારા બાપાની આબરૂ કાઢી છે. એટલે જરાક એને સમજાય કે થોડીક મર્યાદા રાખે. લઈને મારે કંઈક કહેવાય જાય ને તો છે ને નકામું થાય. શું કર્યું છે ને ખબર છે ને? હા, મારા બાપાની છે ને આબરૂ કાઢી અને ગામમાંથી મારા બાપા એની સામે મળ્યા એટલે એણે છે ને લાશ કાઢી લીધી એની. અને છે ને ગામની દીકરી છે, ગામની વહુવારું નથી કે લાશ કાઢે મારા બાપાની. હા, તે સારું જ કર્યું ને, એકદમ સારું કર્યું એણે. નકર પણ આ તારો બાપો છે એ હું ઇજ્જતને લાયક છે. એ બોલવામાં ધ્યાન રાખજો. મારા બાપ વિશે કે વેણ એવું ન બોલતો, નકર છે ને મજા નહીં રે. હું નકર હું કરી હું લઈ તું? અને બીજી વાત કે બાપા વિશે હું ન બોલું એમ? અરે હું આખું ગામ બોલે છે, કારણ કે જેવા કામ હોય ને લોકો એવી વાતો કરે. જો સારા કામ કર્યા હોય ને કોક દીક સારા વેણેથી બોલાવે, અને કોક દીક ખરાબ કામ કર્યા હોય તો પછી ખરાબ વેણેથી બોલાવે. એટલે મારા બાપાએ તારી 10 વીઘા વાળી લીધી તો આવું બોલે છો? હે, મારા બાપાએ તારો એક વીઘો લઈ લીધો છે તો આવું બોલે છે?
અને મારા બાપાએ તમારું બગાડ્યું શું છે તમે આવું બોલો છો બધાય? ટાણું આવશે ને ત્યારે ખબર પડી જાય કે તારા બાપાએ અમારું હું બગાડ્યું છે. હા તો ટાણું આવે ને જ્યારે તમે ખબર પાડી દેજો. પણ અત્યારે ટાણું એ છે કે તારી બેનને સમજાવવાનું. હા મારા બાપાની છે ને ગામ વસાડે આબરૂ કાઢી છે. જો આમાં છે ને આ બીજી વાર આવું થાય ને તો પછી છે ને મારાથી સહન ન થાય. એટલે ખોટું પછી છે ને ભાઈ, કાં તું બેન વગરનો થઈ જાય ને કાં તારી બેન ભાઈ વગરની થઈ જાય, એને કદાચ શાંતિથી જીવો છો ને હવે જીવા કરો ને તો સારું છે. હા અમારી હડફેટે ન સડો. મારા ભાઈ, તો તું પણ એક વસ્તુ કાન ખોલીને સાંભળી લે કે હજી એવો કોઈ પાયકો નથી માનો લાલ કે મને બેન વગરનો કરે અને મારી બેનને ભાઈ વગરનો કરે. જો હા બધા છે ને એ જ વ્યામમાં જીવે છે કે મને મિટાવનારો કોઈ પેદા નથી છો. પણ અહીંયા કોણે જ્યારે જન્મ લઈ લીધો હોય ને ભાઈ, કોઈને ખબર ન હોય. એટલે છે ને આ થોડાક કાબુમાં રાખો. નાનપણમાં હું જ્યારે આ નિશાળે જતો ને ત્યારે કહેવત આવતી કે ભસતા કૂતરા કોઈ દી કવડે નહીં અને કવડે ને એ કોઈ દી ભહે નહીં. એ હું બોલે છે એનું ભાન છે તને? મને હંધુય ભાન છે કે હું બોલું છું, એટલે કોની વિરુદ્ધ હું બોલવા આવસ ને એનું તું ભાન રાખ તો વધારે સારું પડશે. હવે તારી બેનને સમજાવી દેજે કે બીજી વાર આવું પગલું ન ભરે. નકર છે ને હા તારી બેન છે ને ગામમાં મોઢું બતાવવાનું લાયક નહીં રે. મોઢું સંભાળીને બોલશે. અને હું કહે છે મારી બેનને હું સમજાવું એમ? મારી બેન જે કરી રહી છે ને એ બધું હરખું કરી રહી છે. સમજાવવાની જરૂર તારા બાપને છે, મારી બેનને નહીં. અને મારા બાપાએ તમારું બગાડ્યું છે બધાયનું, તો તમે એની વાહે પડી ગયા છો બધાય. કીધું ને મેં તને કે વખત આવશે ને ત્યારે હંધી ખબર પડી જાય કે તારા બાપાએ અમારું હું બગાડ્યું છે. અરે ક્યાંક છે ને વખત વયો ન જાય. નકર છે ને તમારો વખત એ હાથમાં નહીં રહે પાછો. એટલે છે ને સમજી વિચારીને રહેજો બધાય. અને મારા બાપાના માર્ગમાં આડા કોઈ ન આવતા. નકર છે ને હા લાકડી છે ને હગી નહીં થાય. લાકડી બતાવવાથી હું ડરી જઈશ એવું લાગે છે તને? હે? આ લાકડીની જરૂર એને પડે કે જેના બાવડામાં બળ ન હોય, સમજો? એટલે જા જતો રે. એ તો છે ને સમય આવે ખબર પડશે કે કોના બાવડામાં બળ છે ને કોણે હાથમાં બલોયા પહેર્યા છે. હા એ તો ખબર પડી જ જાય. હવે છે ને તારી બેનને બરાબર સમજાવી દેજે કે બીજી વાર આવું ન કરે. નકર છે ને હા તારી માને તમારા બેન ભાઈ બેયના મરીશા ગાવા પડશે. એ વારો તારા બાપાનો ન આવે, એ જરાક યાદ રાખજે. કાંઈ વાંધો નહીં, ઉછળી લે. પણ હવે આ બીજી વાર આવું કરીને બતાવ્યું ને તો માનું કે તે તારી માનું ધાવણ થયું હતું. હા યાદ રાખજે. તો તું સાંભળતો જા કે જો એવો સમય આવ્યો ને જ્યારે રોડ ઉપર તને ન દોડાવું ને તો મારું નામ એ સાગર નહીં. હો જાઓ. સાગર છો ને તો સાગરમાં ન હમાઈ જા ને એનું ધ્યાન રાખજે બેટા. આ સાગરને છે ને કોઈ રોકી એકવું નથી ને રોકશે નહીં. હા એવો તુફાન છે કે એકવાર ભવંડરની રૂપમાં લઈને તો ભલ ભલાને ફરકી જાય છે. હો હા બસ હું ખાવું ને બાંધવું, બીજું આવડે છે હું તમને? હું છે પણ હું છું. હું છીએ પોતાને તો કેમ ખબર ના હોય? હરિશ્ચંદ્ર કેમ હોય જાણે કે તમે તો એવી વાતો કરો નહીં. હું આવી છે મારી સામે કેમ લબલબાટી કરે છે? મગજ ફરી ગયું તારું? મારું મગજ તો સારું જ છે, પણ તમારા બાપ દીકરાનું ફરી ગયું છે મગજ. મારા બાપ દીકરાનું મગજ ફરી ગયું પણ થયું છે હું આ મેણા કામ મારીશો? હા ખાલે હું થયું ને એ હંધી મને ખબર છે. તમને એમ કે મને કોઈ વાતો નહીં કરે કે મને કઈ ખબર નહીં પડે એમ. શું થયું છે? શું કર્યું છે? ને તમને ખબર હું થયું ને હું કર્યું તમને નથી ખબર? હું થયું વાત કઈ તો ખબર પડે ને. આ ખોટે ખોટી મગજ ખાસો તે શું છે? હા સંધ્યાવાળી શું વાત છે? સંધ્યાવાળી વાત? હા ઓલા સાગરાની બેન. હા હે મુખી બાપાની લાશ કાઢે, ગામની દીકરી થઈને તમારા બાપની લાશ કાઢે. સિરીક તમને શરમ આવી જોઈએ કે દીકરીઓ ઉઠીને બાપની લાશ કાઢવા માંડી. હા તો એટલે જ એને કેવું પડ્યું. હા મારા બાપની લાશ કાઢવાનું કારણ એ હાટું જ ગયો તો એના ભાઈ પાસે હું સમજાણું તને. અને આ બધી વાત તારે શું પડવાની જરૂર છે? તારે શું કામ છે? આ તું છે ને હા રોટલા ઘડી દે ને ઘણું છે. આ ગામના વહીવટ તાર નથી કરવાના. અમે બાપ દીકરો બેઠા છીએ જે કરવા.
જ્યારે ઘરવાળો ઊંધી દિશાએ હોય ને ત્યારે ઘરવાળીની જ ફરજ આવે છે કે એને પાછો વાળે. હા અમે ક્યાં આપણા માર્ગે જઈએ છીએ તો તારે પાછા વાળવા પડે. ખબર છે ગામમાંથી કેટલાની ફરિયાદ આવે છે ને એ મને હંધાઈની ખબર છે. હંધી બાઈઓ ને હંધી દીકરીઓ કહે છે કે ભાભી આ તમારા ઘરવાળાને સમજાવો. સમજાવો એટલે મેં કોઈને કાંઈ શાળા કર્યા? હે તમને ખબર તમે શું કરો છો ને અને તમે બોલ્યા જ તા ને કે એને તો હવે મારે જોવી પડશે. હા જોવી પડશે એટલે એને કાંઈ પરણીને ઘેર નથી લાવવાની. એને આ બાપાનું અપમાન કર્યું ને એટલે એને જોવાની વાત કરી હતી મેં. તમારા બાપ દીકરાની બુદ્ધિ તો ભ્રષ્ટ છે હે મને હંધી ખબર છે. તમે બાપ દીકરો ધારો ને તો કહીને પરણીને લઈ આવો એવા સવા ઘરમાં. એ બુદ્ધિ વગરની બોલવાની ભાન છે તને? તું હું બોલે છો? ભાન છે એટલે જ બોલું છું. તમારા બાપ દીકરાને એક ગામની બેન દીકરીની આબરૂ ક્યાં રાખવી છે? આબરૂ તો છે ને ગામની છોડીઓ આબરૂ ન રાખે તો કાંઈની પૂજા ન કરવાની એને બે બેન કહેવા પડે. હા બાપા ત્યાંથી નીકળ્યા એટલે એને શેડો આડો કર્યો. એ ગામની વવારું છે તે શેડો લાજ કાઢે. ગામની દીકરીને લાજ ન કાઢવાની હોય કોઈની. તો એટલું વિચારી લેવાય. બાપુ કેટલા નફટ હશે ને એટલું વિચારી લેવાય કે દીકરીઓ નહીં બાપુને જઈને મોઢા હંતાડવા પડે. હા ગામની છોડીઓ મારા બાપનું અપમાન કરે અને તું અહીંયા બેઠી બેઠી મારી બાયડી થઈને મારા બાપનું અપમાન કરે. જો અપમાન ક્યાં કરું? જે છે એ સાચું જ કહું છું ને. હા કહેવત છે ને કે સત્ય હંમેશા કડવું જ લાગે છે. પણ બાપાએ કર્યું છે હું તને ખબર છે કાંઈ? એમને ધોખા ધોણાવો છો બધા તે. બાપાએ કંઈક કર્યું હોય છે તો જેને લાશ કાઢતી હશે ને. અને આમે તમારા બાપ દીકરાથી આખું કામ કંટાળી તો ગયું છે. તમે બાપ દીકરા બહુ ઠાવકા છો ને તો ખબર છે કેવા. જો અમે છે ને ગામમાં કોઈ હેરાન કરવા નથી જતા પણ જ્યાં છે ને વાત આબરૂની આવે ને ત્યારે ગમે એને અમે બોલવું પડે. તે કાંઈ ઘરે બેસીને કાંઈ ભજન કીર્તન ન કરવાના તે એને બે બેન કહેવા પડે ગમે એને. આબરૂ અને તમારા બાપુને એટલે તું કહેવા શું માગસ કે મારા બાપની ગામમાં આબરૂ નથી એમ? છે જ નહીં. તમને ખબર જ છે. તમને ખબર જ છે કે તમારા બાપુની ગામમાં જરાય આબરૂ છે જ નહીં. અને તમારી પણ જાય જ છે ને ધીમે ધીમે ગામમાંથી આબરૂ. તમારામાં છે આબરૂ જેવું કઈ ઇજ્જત જેવું કઈ છે તમારામાં? હા તો મારા જ કરમ ફૂટી ગયા કે હું તમને પરણીને આવી આ ઘરમાં. હા તો હાલતી નહીં થાને જાને તારા બાપના ઘરે વહી જાને. પણ સોટી છો તે મારા બાપ વિશે બોલે છો તે. જો મારા બાપ વિશે છે ને એક કડવું બેને બોલતી નહીં નકર હાલતી નહીં કરી દે. અહીંથી ધ્યાન રાખજે. તમારા જેવા સંસ્કાર મારામાં નથી કે હું હાલતી નહીં થઈ જાઉં. મને મારા બાપની આબરૂની પડી છે. તમારે જેમ નથી બાપની આબરૂ વગર. અને બાપનું આબરૂની પડી હોય ને તો ધણીને આવા કરવા બેને બોલાય જ નહીં. આ છે ને પતિ તો પરમેશ્વર કહેવાય. કોની સામે હું બોલવું નહીં ભાન હોવી જોઈએ આપણને. પતિ પરમેશ્વર કહેવાય જ્યારે પતિ હાસો હોય ને ત્યારે જેની પત્ની એને સાથ આપે. અરે નથી જોતો તારો સાથ. હે હા હું છે ને મારા બાપની આબરૂ ઉપર ઘા કરશે ને કોઈ એટલે હું ગમે ને પોખી લે. જા તારું કામ કરી જા. તારી યારે મારે લપ નથી કરી. જાવ દે. હાસું હોય તો ક્યાંથી લપ કરવા આવો? ખોટું હોય તો લપ કરો ને. ખબર જ છે કે મારી બાયડી જે કહે છે એ હાસું જ કહે છે. ખોટું તો એક શબ્દ કહેતી નથી. બસ જાણે પોતે તો સદવાદીની દીકરી એમ બોલે છે. તારું કામ કરી જા નકર લેવા દેવા કે પછી પડી જાય તો આગળ રોવા બે. જાવ દે આમ. હા અમે તમને બીજું આવડે છે હું મારતા સિવાય? તમારા બાપુએ ગઢવુંધીમાં તમને એ જ પાયું છે ને. સોટી અહીંયા મારી બાયડી થઈને ગામના વખાણ કરે છે. હા આવા બધા ભેગા છે અહીંયા ગામમાં છે ને કોઈ સારો માણસ નથી. શાંતિથી હૂતો તો હુવા ન દીધો અને આવી લોહી પીવા. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તબિયત પાણી હારા? બસ જો હાયલા કરે આમને ઘરનું કામ કરીને વાવા જેવું. હા એ તો ખબર. હા શું કહું તો હું તમારા પાસે જ આવતી હતી. કેમ? એવું તો શું કામ હતું? તમે જે કર્યું ને એ હંધુય સારું જ કર્યું છે. હા તમારા હહરાનું અપમાન કરી નાખ્યું ને એ મને બહુ ગમ્યું. જો ભાભી હું છે ને મુખી બાપાનું અપમાન કરવા નહોતી માગતી પણ એ કામ જ એવા કરે છે કે કોઈને એને ઇજ્જત આપવાનું મન જ ન થાય. એ છે જેવા મારા હહરા. હા શું કહું ને તો હું તો એ ઘરની વવારું છું ને એટલે વધારે કાંઈ બોલી નથી શકતી. બાકી મને ક્રોધ આવતો હોય કે આ ગામના હંધાઈને હેરાન કરે છે ને એ. એક તો એ ગામના બધાય માણાને હેરાન કરે. બિચારા ગરીબ માણા ખાવાના બેટાના રોટલા ન હોય એની જમીન પચાવી પાડે છે. બેન મને હંધી ખબર છે. હું કરું વવારું છું ને ત્યાં લાસાર છું કંઈ કહી નથી શકતી. તો મેં તો મારા ઘરવાળાને હંધું કહી દીધું છે કે તમે આ જે કરો છો ને એ હંધું ખોટું જ કરો છો. અને હું તો હાસું કહું ને તો હું તમને ધન્યવાદ આપું કે તમે મારા હહરા સામું અવાજ તો ઉપાડ્યો અને બે શબ્દ તો બોલ્યા. બાકી એને સામું કોઈ કંઈ બોલી જ નથી શકતું. નો હું બોલી શકે બધાય બોલી શકતા હોય પણ આ તો છે ને મુખી છે ને એટલે મુખીના પદનું માન રાખીને કોઈ કંઈ ન બોલતું હોય. બાકી કંઈ તમારા હારા હાવજ દીપડો નથી કોઈ એનાથી બી ન જાય. મને ખબર છે બેન કે એના હાથમાં મુખીપણું છે ને
એટલે વધારે હોશિયારી બતાવે છે. પણ એને મુખીપણાનો ફાયદો ઉપાડીને રહેશે એને નથી ખબર પડતી કે આપણને ગામમાં મુખીનું પદ મળ્યું છે તો આપણે ગામમાં હંધાઈની સેવા કરવી જોઈએ, હંધાઈના દુઃખમાં ભાગ લેવો જોઈએ. પણ નહીં, હા તો હંધાઈના દુઃખમાં ભાગ લેવા જગ્યાએ હંધાઈને દુઃખ આપે છે. હંધાઈની માલ મિલકત જમીન હંધુય પસાવી લે છે વ્યાજે રૂપિયા દઈને. જો ભાભી, હું તમને કહીને તો તમને ખોટું લાગશે, બેન પણ- પણ કાંઈ ખોટું નહીં લાગે. તમ તાર તું જે હોય ને એ મને કહી દેજે. પણ આ છે ને તમારો ધણી છે ને, એટલે આ મુખી બાપાનો દીકરો એ કંઈ ઓછો નથી. બાપ દીકરો બેય હરખા છે. બેન મને હંધી ખબર છે મારો ધણી શું કરે છે, મારો હોહરો શું કરે છે. પણ મેં તમને પહેલાં જ ના કીધું કે વહવારું શું ને ન્યા લાસાર શું. શું આ ઘરની વહવારું ના હોત ને તમારી માના હમ ખાઈને કહું હા લોકોને હું ભોમાં ભંડારી દેત. હું તો એમ કહું છું કે તમારી થોડુંક બોલતા શીખવું જોઈએ. કંઈ આમ થોડું હાલે, આમ થોડી જિંદગી જાય. બેન તમને શું લાગે હું કંઈ બોલતી નહીં હોય, કંઈ કહેતી નહીં હોય? મારાથી જેટલું બને ને એટલો સમજાવવાનો પ્રયત્ન કરું છું. પણ મારા ખરડાનો મગજ તો બેન તને ખબર જ છે કે એને આમાં વધારે બોલાતો નથી. વધારે બોલીએ એટલે ડાયરેક્ટ એમ જ કહેવાના સીધા કે જા તારા બાપની ઘેર વહી જા, હાય તારું કાંઈ કામ નથી. હા તે વયું જવાય એક દી. આમથી અહીંયા એને કોણ રોટલા ઘડી દે એમ છે. બેન મારા બાપની આબરૂ જાય ને આ લોકોને તો એની ઇજ્જત આબરૂ નથી પડી, પણ મને તો મારા બાપની આબરૂની પડી હોય ને હું મારા બાપની ઘરે જઈને બેહું એટલે ગામના પાસવાળા મારા બાપને જ કહેવાના છે ને કે તારી દીકરી રીહામણે આવી છે. જો ભાભી, હું તો છે ને તમને એક વાત કહી દઉં અને એ સાચી જ છે. આ મુખી બાપા અને તમારો ધણી એટલે ઓલો કાળિયો એ બેય છે ને આ ગામની જમીનો આમ પસાવ્યા કરશે ને બધાને દુઃખી કરશે ને તો ક્યારેક કોકના નિહાપા લાગી જાય ને તો તમારા ઘરનું ધનોત પનોત નીકળી જાય. મને હંધી ખબર છે બેન, મને હંધી ખબર છે. પણ મારા હાથ જ બાંધેલા છે ને ન્યા જ લાસાર શું હું એ સમજાવું છું કે એક દી કોઈ ગરીબ માણસ નિહાપો લાગશે ને તો આપણે હાથ પેઢીને ભોગવવું પડશે. પણ એ કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. અત્યારે છે ને એનો ઘમંડ જ નડે છે અને જે એના હોદ્દા ઉપર છે ને એટલે એને એમ છે કે હું મારા હોદ્દાનો ફાયદો ઉપાડી લઉં અને હંધાઈ ગરીબ માણસને દબાવું. પણ જ્યારે ગરીબની આતડી કકડે ને ત્યારે ક્યાંય સારું ન થાય, કોઈનું સારું ન થાય. બસ હું એ જ કહું છું. એમ નહીં, આ તમારા ઘરમાં કોઈ મુખી બાપાને સમજાવે એવું નથી કે એના એ બે વેણ સાંભળે? કોણ સમજાવે? હું સમજાવું જ થાય. બાકી બાપ દીકરો તો બે અડિયેલ જ છે બેન, તને ખબર છે અને આખા ગામને ખબર છે. તમારી વાત તો હાચી છે હો. પણ જો હું એક વાત તો કહી જ દઉં છું કે મુખી બાપાએ અમારા ઘર હારે જે કર્યું છે ને એ સારું નથી કર્યું અને હું એ વાત ભૂલવાની નથી અને હું મુખી બાપાને મેલવાની નથી. તમ તારે તારથી થાય ને તમ તારે એ બેન કરશે. જા હું તારી હારે ઉભી, કાંઈ મારી મદદની જરૂર પડે ને તમ તારે તમને ગમે ત્યારે કહેશે હું તારી હારે આવે. સારું હાલો, હવે મારે મોડું થાય છે, હું ઘરે જાઉં. સારું, હા તો મને સમાચાર મળ્યા ને કે તું નદી બાજુ ગઈશ પાણી ભરવા એટલે મને થયું કે હું જઈ આવું નદી બાજુ. ઠીક ત્યારે હાલો, જય શ્રી હા કૃષ્ણ. સારું હાલ, હું મારી ઘરે જવા હોય તો મને અહીં મળી ગઈ તો. શું થયું બેટા? કાંઈ નથી થયું બાપ. તારું મોઢું ઉતરેલું છે એટલે મને લાગે છે કે કાંઈક તો થયું છે. અરે બા આ તો વિચારમાં હતો કે હવે આગળ કરવું તો કરવું હું. કઈ બાબતે હું કરવાનું? કા મૂકીએ ને દીકરાનું, બીજું તો હું. કા પાસે એણે કંઈક કર્યું? ના કંઈ કર્યું નથી, પણ આ થોડાક દી પહેલાં એ વાડી આવ્યો હતો અને મને કહેવા લાગ્યો, ધમકીઓ આપવા માંડ્યો કે તારી બેને મારા બાપુનું અપમાન કર્યું છે. હા તારી બેનને મારા બાપુની લાશ કાઢવાની શું જરૂર છે? એ આ ગામની દીકરી છે, કંઈ વવારું નથી કે લાશ કાઢવી પડે. એમ કહેતો હતો કે જો આજ પછી તારી બેને અમારી લાશ કાઢી છે કે અમને હેરાન કરવાની કોશિશ કરી છે ને તો હારા વાત નહીં રહી. ઠીક, મારાથી દાળ ન ગળી એટલે એણે તારો ઉપયોગ કર્યો. એને ખબર નથી કે હવે અમે જે પણ કાંઈ હળગાવી રહ્યા છીએ ને એ જ્વાળામુખી ફાટવાને હવે કોઈ વાર નથી. અને એ જ્વાળામુખીમાં મુખ્યો ને એનો દીકરો બેઉ બળીને ભસ્મ ન થઈ જાય ને તો કહેજે મને. હા બા, અને આમે એ વાડીએ તો મને ધમકાવા આવ્યો હતો, પણ ગમે એમ તોય હું તમારો દીકરો છું. એ મને ધમકાવા આવ્યો હતો ને મેં એને ધમકાવ્યો કે આજ ભલે તું અહીંયા આવ્યો પણ આજ પછી મારી વાડીએ ન આવતો. અને મારી બેને જે કર્યું ને એ બરાબર જ કર્યું, કારણ કે આ મુખી એ જ લાગનો છે. હાચું કહું સાગર, હું જે દુનિયે એને કહી આવીશું ને એ દીથી મુખ્યો અને એનો છોકરો
અંદરથી તો હલી ગયા છે, પણ પેલું કહે ને કે પાવર તો બતાવવો જ પડે, ખોટે ખોટો પણ. એટલે એનાથી હવે કાંઈ નથી થતું ને, એટલે એ તારી પાસે આવ્યો છે. હા પણ એને નથી ખબર કે સાવજનો દીકરો સાવજ જ હોય, બકરું ન હોય. એને હજી ખબર નથી. અને એની દીકરી પણ સિંહણ છે. એ જે દાડે એને ખબર પડશે ને ત્યારે બેવ ભસ્મીભૂત થઈ જાય. જોજે. હા બા, એને તો એવું લાગે કે હા મારા બાપાને છલ કરીને માર્યા છે ને, એટલે એ આપણને પણ ગમે તે રીતે હેરાનગતિ કરી શકે. પણ એને એ નથી ખબર કે એનો દીકરો અને એની માં જેના ઘરના વ્યક્તિ સાથે જે બન્યું છે ને એનો બદલો લેવા માંગે છે, અને એ માટે ગમે તે કરવું પડે ને એ કરવા તૈયાર છે. સાચી વાત છે. પણ મને એ નથી ખબર કે આ તારા બાપ હારે એણે જે કર્યું હતું ને એ આગળ ગામના કોક ને કોક હારે તો કર્યું જ હશે, તો જ એની હિંમત વધી જાય. પણ એને એમ કે અમે તો મુખી છીએ એટલે અમારી સામે કોઈ ઊંચો અવાજ નહીં કરી શકે. પણ એને ખબર નથી કે હંમેશા શેરને માથે સવા શેર હોય જ છે, અને એ આપણે છીએ. અને આપણે હવે અવાજ ઉઠાવશું ને એટલે આખું ગામ આપણી કોર હશે, એની કોર નહીં. હા બા, અને હવે આપણે આવું તો કરવું જ પડશે, કારણ કે આ મુખી અને એનો દીકરો આખા ગામ માટે ઉતાર બની ગયા છે. સાચી વાત છે. પણ અમુક જણા બિચારા બોલી નથી શકતા, શરમના માર્યા. પણ હવે આપણે છીએ ને, આપણે એને બતાવી દેશું કે તું કોણ છે અને અમે કોણ છીએ. મુખી હોય તો તું તારા ઘરનો, તું મુખી તો થયો છે, પણ હજી તને ખબર નથી કે મુખીએ કયા કયા કામ કરવા પડે. કાળા કામ કરીશ ને તો તું બસવાનો તો નથી જ. અને આમે એ મુખી બન્યો છે આ ગામની ભલાઈ માટે, આ ગામને હેરાન કરવા માટે નહીં. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પદ અને હોદ્દાનો ખોટો ઉપયોગ કરે છે ને ત્યારે એને સજા તો મળવી જ જોઈએ. અને મળશે. હવે એના દાડા ભરાઈ ગયા છે. હવે એ ઊંધી ગણતરી ચાલુ કરી દે અને થઈ ગઈ છે. જો હવે જો હું એનું કાસળ ન કાઢી નાખું ને તો હું તારી માં નહીં. બાપુજી, હા બોલો ને. મારે તમને એક વાત કહેવાની હતી. હા તે બોલો, શું વાત કેવી છે? કાંઈ મગાવવું છે? ના ના, મગાવવું તો કાંઈ નથી, પણ હા હા, ગામમાં જે બબલ હાલે છે ને તમારા લીધે, એ બાબતમાં મારે વાત કરવી છે. કેમ વળે ગામમાં મારા બાબતને લઈને હું તમારા હાલે? આ 2 દી પહેલાં ઓલી સંધ્યા તમારી લાશ કાઢી હતી, ખબર છે? તમને તમારું મોઢું બતાવવા નથી માગતી. હા એ તો મને ખબર છે ને, મેં એને ઠપકોય આપ્યો કે ગામની દીકરી થઈને લાજ ન કઢાય. એ જ વાત છે બાપુજી, કે વિચાર કરો, ગામની દીકરી થઈને તમારી લાશ કાઢે છે તો તમારી આ ગામમાં આબરૂ કેટલી હશે. હા પણ એ મને લાજ કાઢી હતી અને મેં એને ઠપકોય આપ્યો, પણ તમારે છે ને આવી વાતમાં બહુ માથું મારવાનું ન હોય. બાપુ, આમાં તમારી આબરૂ કેટલી છે ને તમે વિચારી લ્યો, કે ગામની છોકરી કોઈ તમારું મોઢું જોવા નથી માગતી અને એનું મોઢું તમને બતાવવા નથી માગતી. મારી આબરૂ કેટલી છે ને એ તો ગામને ખબર જ છે. તમે ગામનો વહીવટ રહેવા જાઓ ને, ઘર સંભાળો. ઘર જ સંભાળું છું, અને હંધાઈ મને ઘેરે આવીને જ કહે છે, એટલા માટે મારે આજ તમારી પાસે આવવું પડ્યું ને તમને કહેવું પડ્યું છે. આ ગામમાં 2 કોડીની આબરૂ થઈ ગઈ છે તમારી. અરે તમને ઘરે આવીને કહે છે તો મને નથી કહેવાતું? અરે બાયું માણા પાસે જે વાત લઈને જાય એ વાતમાં હોય હું. બાપુ, હા શું કહું ને, તો આ ગામનું કોઈ ઘેર આવીને કહી જાય છે ને તો આમાં તમારી આબરૂ નહીં, હવે આપણા ઘરની પણ આબરૂ જાય છે, અમારી પણ આબરૂ જાય છે. અને કોઈક તમારા વિશે 2 કડવા આવીને બોલે છે ને બાપુ, તો અમારો પણ જીવ બળે છે. અમને એમ થાય છે કે અમારા માવતરને કોઈ કહીને જાય છે. તમારું તો ઠીક છે બાપુ,
પણ આ તમારા દીકરાનું બધાય ખરાબ બોલે એ તમને ખબર છે? અરે બહુ બેટા, ગામના ભલે ને તમને ગમે એ કહેવા આવે, પણ હાસી વાતની તમને જાણ છે કે શું થયું છે હકીકતમાં એ? બાપુ મને હંધી ખબર છે હું થયું છે ને હું નથી થયું એ. ગામના વ્યક્તિએ તમારા હાટુથી તમારા ત્રાસથી ખંટાડીને એનો જીવ પણ આપ્યો. ત્યાં સુધીની મને ખબર છે. ગામના તમે રૂપિયા પસાવો છો, પેલા વ્યાજે લાખ રૂપિયા આપી અને 10 લાખની વસ્તુ સામે લઈ આવો છો. તમને એમ કે મને કંઈ ખબર નથી? હંધી ખબર છે બાપુ મને. અરે એ તો બધી લેતી દેતીની વાત એક બાજુ, આ ગામ જે તમારી કાન ભંભેરણી કરવા આવે છે ને એ હાવ ખોટું. એટલે એ વાતને તમે મગજમાં લઈને નહીં ફરો, અને હું જે કરતો હોઉં ને એ મને કરવા દો. બાપુ મને ગામનું કોઈ કાન ભંભેરી કરીને હું માની લઉં ને એટલી પણ કંઈ નાની નથી. હું મોટી છું, ઉંમર થઈ ગઈ છે, મને ખબર પડે છે મને સાચું હું છે ને ખોટું હું છે. હા તમારી વાહે વાહે તમારો દીકરો પણ બગડ્યો છે. તમે જે ખોટા રસ્તે હાલ્યા ને એ જ રસ્તે તમારો દીકરો પણ ખોટા રસ્તે અત્યારે હાલે છે. ઓહો, તો અમે બે ખોટા ને તમે એક જ હાસા? મારા દીકરાને ભાન નહીં હોય કે અમે શું કરીએ છીએ? તમે શું કરો છો ને એ એકવાર તમારા દિલ ઉપર હાથ રાખીને તમે તમારા દિલને પૂછી લો કે તમે જે હાસું કરો છો કે ખોટું કરો છો. બાપુ આમાં જો કોઈ ગરીબ માણાની હાઈ લાગશે ને તો આપણી હાથ પેટી સુધી સારું નહીં થાય. એ બધા બોલવાના શબ્દ છે, કાંઈ થતું નથી કોઈના કહેવાથી. બાપુ હું હજી તમને કહું, તમે સમજી જાઓ ને તો સારું છે. હા તમે ગરીબ માણાને પૈસા આપો, પછી એના પૈસા તમે ડબલ લઈ લો. ડબલ તો નહીં, આમ તો 10 ગણા રૂપિયા તમે લ્યો છો. તમને ખબર છે કે જ્યારે એ રૂપિયા આપતો હોય છે ત્યારે એની કેવી આતડી બળતી હશે, કેવી આતડી કકડતી હશે. એના હા મહેનતના રૂપિયા આપણને આપી દે છે. એ જગ્યાએ વિચાર કરો કે એ જગ્યાએ આપણે હોત તો. તમે આજે સંધ્યાના બાપુજી હારે કર્યું એ કેટલું ખોટું કર્યું છે તમે. એ જ વસ્તુ આપણી હારે થઈ હોત તો. આપણા ઘરમાં દીકરી નથી, આપણી દીકરીને કોઈ કામ હેરાન કરતું હોત તો તમે સહન કરત? વિચાર કરો કે કાલ સવારે તમે ગુજરી ગયા હોત ને મારા હાહુ હોત, તમારી દીકરી હોત અને એને કોઈ કામ હેરાન કરતું હોત તો શું થાત? આપણા ઘરનાને જીવ ના બળત? હા હા ઓ બેટા, આમ જો વિચારીએ ને તો ભૂલ મારી જ છે કે હું જ અહમમાં આવીને આવું બધું કરતો રહ્યો. અને ખરેખર જો કોઈ ગરીબની હાય લાગી હોય ને તો ધનત પુનત નીકળી જાય. અને બાપુ ભગવાને તમને સેવા કરવાનો મોકો આપ્યો છે ગામના મુખી બનાવીને. મુખીનું પદ હું કામ મળે તમને ખબર છે ને કે મુખીનું પદ મળ્યું હોય ને તો આપણા ગામમાં હંધાઈની સેવા કરવાની હોય, હંધાઈના દુઃખમાં ભાગ લેવાનું હોય. એટલે હજી તમારા બાપ દીકરા પાસે સમય છે બાપુ, સુધરી જાવ ને તો સારું છે. બાકી જો કોઈ ગરીબ માણાની આતડી કંઈકને નિહાપો લાગ્યો ને તો આપણી હાથ પેટી ઉધી કે સારું નહીં થાય. મારે તમને જે કહેવાનું હતું ને એ મેં કહી દીધું. આગળ શું કરવું ને બાપુ એ તમારે જોવાનું, તમારે વિચારવાનું છે. હા હા બેટા, તમારી વાત સાચી છે. હાલો બાપુ, હું વાડી જતો હો. પેલા બે તો અહીં કામ છે થોડું. શું કામ છે બાપુ અત્યારે? કામમાં તો એવું છે ને કે થોડુંક મને ભૂલ ઉપર પસ્તાવો થાય એવું લાગે છે. એટલે તમે કહેવા શું માગો છો બાપુ? ભૂલ અને પસ્તાવો એની ભૂલ થઈ તમારાથી? હવે ભૂલમાં તો એવું છે કે ભૂલ ગણો તો ભૂલ અને આમ ગણો તો નથી. જો બાપુ, હા તમે ગોળ ગોળ વાત કરો છો ને, મને કાંઈ હુસકો પડતો નથી. હા કાંઈક માંડીને વાત કરો ને તો હુસકો પડે કાંઈક. હવે તો સાંભળ, આપણે ઓલા સાગરના બાપા પાસે પૈસા લેવાના હતા. હા તે ભીંગ કરી એટલે બિચારો મૂંઝવણમાં આવી ગયો અને આપઘાત કર્યો. તો આ લોકોનું કહેવાનું એમ છે કે તમે મારા બાપાને મારી નાખ્યા એટલે એ મા દીકરી છે ને મારું મોઢું જોવા નથી માગતા એટલે લાજ કાઢે છે. એટલે બાપુ હા વાત હાચી છે કે તે દી ઓલા માળી કહેતા હતા કે આ તમારા કારણે મારા ધણીએ આત્મહત્યા કરી. હા બેટા, મારે આવું નહોતું કરવું જોઈતું, પણ આપણી પાસે થોડાક પૈસા હતા એટલે મને થોડોક પાવર હતો કે હવે મને ખબર પડી કે ગમે એની પાસેથી પૈસા લેવાના હોય ને તો મરવા માટે મજબૂર થઈ જાય એટલી ભીહ ન કરાય. પણ બાપુ હા તમારે આ વાત તો મને પહેલાં કરવી જોઈએ ને. મને તો એમ જ હતું કે એનો પગ લપસી ગયો અને એ કૂવામાં પડીને પાણો વાગીને મરી ગયા. હા આખા ગામમાં બધાએ મને કહેતા હતા, પણ હું તમારી વાત ઉપર વિશ્વાસ કરતો રહ્યો. અરે બાપુ પૈસા માટે કોઈને એટલું બધું દબાણી ન કરાય. હા અને એ આપણા ગામના છે, એ ક્યાં પૈસા લઈને ભાગી જવાના હતા? એ અને પાછો આ ગામની સોડી થઈને જે મારી લાશ કાઢે છે ને એ મને બહુ દુઃખ થાય છે. એટલે આજે મને એમ થયું ને કે મારી ભૂલનો પસ્તાવો કરી અને એ ડોશીના ઘરે જઈને એની માફી માગી લઈ.
બાપુ હા તમારે છે ને પહેલાં કરવાની જરૂર હતી. હા બહુ મોડું કર્યું છે બાપુ. હા વાત તમે છુપાવી અને ગામમાં આપણી દાબરૂના ધધાકતા છે ને. વાત હાચી છે તારી બટા, પણ મને એમ હતું કે સમય જતા બધા ભૂલી જાય, જે થયું કોણ નોંધ લેશે. પણ આવું થયું, જેનો ધણી જેનો બાપ વયો ગયો હોય એ થોડા ભૂલે. બાપુ આમાં છે ને ઘણીવાર કેવું થાય ખબર છે, હા કોઈ ગરીબની હાય લાગી જાય ને બાપુ, હે તો આપણે છે ને ધનોત પનોત નીકળી જાય. અને આ તમે હા આ લોકો અરે આવું કર્યું. અરે આવું તમારે શું કરવાની જરૂર હતી? તમારી પાસે પૈસા કેટલા લેવાના હતા, તમે એટલું દબાણ કરતા હતા. હા તો જેનું માણસ જોયું ને બાપુ એને ખબર હોય, જેના પર વીતી હોય ને એને ખબર પડે. હા એ લોકો ખોટા નહોતા, ખોટા તો આપણે હતા. તમને ખબર છે એ ભારતીબાને હું કઈ રીતના તમારી પાસે લાવ્યો હતો? અરે વડીલ ઠેકાણે હતા તોય આ તમારી વાતમાં માનીને હું એને ઢહડીને અહીંયા લાવ્યો હતો. વાત હાચી બેટા, પણ મને સમય જતા મારી ભૂલ સમજાણી, એટલે જ હું કહું છું બેટા આપણે બે જઈએ એના ઘરે, તારે ટાઈમ હોય તો આવ, તો એની માફી માગી લઈ, નકર હું એકલો જાઉં, જેમ કરવું હોય એમ. જો બાપુ ભૂલ આપણા બેથી થઈ છે એટલે આપણે જવું જ પડે. કારણ કે મેં એનું અપમાન કર્યું છે તમારી વાતમાં આવીને, અને એ છોડી કે સાગર બે ખોટા નહોતા, બધી વાતમાં ખોટા આપણે હતા. હું તો સાગર સામે ખોટે ખોટો રાડ્યું નાખતો હતો કે મારા બાપાની કાંઈ ભૂલ જ ન હોય, મારા બાપાની આબરૂ પર કોઈ દી ઘા નહીં કરતો. અરે હું તો મારવા સુધી આવી ગયો હતો, પણ તમે છે ને આ વાત મારાથી છુપાવી. પણ મેં તને કીધું એમ બેટા કે મને એમ હતું કે સમય જતાં ભૂલી જાય, પણ જેનો બાપ ભૂયો ગયો હોય એ થોડું આવું વેર ભૂલે. કોઈ ન ભૂલે બાપુ, એની જગ્યાએ હું આવું ને તો હું ન ભૂલું. તમને ખબર છે હા સાગરની જગ્યાએ હું હોત તો અત્યારે હું થયું હોત, ખબર છે ને તમને? હા બેટા, એટલે જ હું કહું છું કે વાત બગડે ને એ પહેલાં આપણે એના ઘરે જઈ આવી તો વધારે સારું એમ. કાંઈ વાંધો નહીં, હવે આપણે ભૂલ કરી જ છે તો માફી માગવા જવું તો જોહે જ ને. હે હા એની આતડી બળતી હોય, એ લોકોના વેણ ખોટા ને વેણ હાસા જ છે. આ જેનું માણે જ હોય ને એને ખબર હોય. બાપુ હા એક જો પહેલાં ઉઘડી ગયું હોત ને તો વધારે સારું હતું. આ રહી રહીને તે તમને ભાન તો થઈ ગયું ને કે ભૂલ તમારી છે, તો આ પહેલાં સમજી જાવ ને તો કાંઈ વાંધો ન આવે. બેટા હું તો હજી ન સમજેત, પણ વહુ છે ને ક્યારેય મારી સામે નથી બોલ્યા, અને મારી પાસે આવીને કે બાપા તમારી આ ભૂલ જ છે, આવું ન કરાય. ત્યારે મને એમ થયું કે આ ઘરની વહુ છે પણ દીકરી બનીને મને સમજાવવા આવી છે ને, તો એની વાત મારે માનવી જોવે. એટલે પછી મને એમ થયું આવે જે કાંઈ ખોટું થયું છે ને એની માફી માગી લઈને પશ્ચાતાપ કરી લઈએ, બીજું તો શું કરવું. કાંઈ વાંધો નહીં બાપુ, હવે આપણે જાય છીએ ને તો તમારી લક્ષ્મી જેવી હોને પણ હારે લેતા જાય. હા તે સારું ભાઈ, તો મારે કંઈક બોલવું ઓછું પડે ને, એ કહે કે બા મારા હારાને માફ કરી દો તો કરી દે, તો બીજું તો હું. કાંઈ વાંધો નહીં. હાલો બાપુ, હવે જ્યારે તમારી આંખ ઉઘડી જ ગઈ છે ને તો આપણા પાપનું પ્રાયશ્ચિત કરી લઈએ. સારું તો હાલો. તમે ડેલે ઉભા રહો, હું હોને બોલાવતા હોઉં. હા. જે થયું ને હારા હારું થયું. હા બા, એકદમ હારા હાટું થયું, આવું જ થવું જોતું હતું. હા હવે છે ને એ બધાય એટલે બાપ ને દીકરો ગામમાં નીકળશે ને તો નીસી નજરે નીકળશે. તાકાત નથી નજર ઊંચી કરવાની. સાચી વાત છે, હવે એને ખબર પડશે કે બહાર કેમ જવાય. હા લ્યો. કા હજી કાંઈ ઝઘડો બાકી રહી ગયો તો ઝઘડો લઈને આવ્યા છો? બેન હવે તું છે ને તારા મારથી લાશ કાઢી નાખ. અમારા બાપુને એની ભૂલ સમજાઈ ગઈ છે. જો તમે હું કામ વકીલાત કરો છો? તારા બાપની જીભ સિવાય ગઈ છે? ના ભારતીબેન એવું નથી, પણ મેં ગુનો જેવો કર્યો છે ને એટલે હવે હું તમારી સામે ઊંચું માથું રાખીને નથી બોલી શકતો. અને તે દિવસે આ દીકરીને પણ ન કહેવાના વેણ કીધા ને એટલે આજે અમે બાંધવા નથી આવ્યા, પણ ખરેખર તો આ દીકરી અને તમારી માફી માગવા આવ્યો છું કે મને માફ કરી દો. અકડ ગઈ હવે? તે દી તો કીધું ત્યારે તો કે એ બધું ભૂલી જવાનું, અમને ખબર નથી, ગામવાળાને ખબર છે, પગ લપટી ગયો તો. હવે બધી ખબર પડી ગઈ છે? મને તો ખબર જ હતી. જો અમારા વહુએ મારી આંખ ખોલી કે બાપુ તમે જે કાંઈ કરી રહ્યા છો ને એ બહુ ખોટું છે, એટલે માફી માંગવા આવ્યા છીએ.
હા બા, એને એની ભૂલ સમજાઈ ગઈ છે. હવે ક્યારે તમારી યારે તો હું ગામના કોઈ યારે ખરાબ વર્તન નહીં કરે અને કોઈની માલ મિલકત કંઈ પણ નહીં લે. શું બા, મારા બાપુએ જે કર્યું ને એ વાતથી હું પણ અજાણ હતો. એટલે તે દિવસે તમને હું ફરાને ઢળીને લઈ ગયો હતો. એટલે બની શકે તો મને પણ માફ કરી દેજો. હા, હવે તું માફી માગેશ તારા બાપની જગ્યાએ. અરે મુખી, ગામનો મુખી માણા ક્યારે બનાવે એ ખબર છે? આખું ગામ મળીને જે માણાને મુખી બનાવે ને એ મુખી તો મોભ કહેવાય ગામનો. અરે બેન દીકરીઓ માથું ઊંચું કરીને હાલી શકે. આજુબાજુવાળા 5 ગામોમાં કોઈની હિંમત ના હોય કે તમારા ગામની બેન દીકરીઓની સામે કોઈ નજર ઊંચી કરીને જોવે. અને તમે તો એવું કાંડ કર્યું કે બેન દીકરીઓ આ તમારી લાજ કાઢે છે. શું બાપ, મારા બાપુની ભૂલ થઈ ગઈ છે, એ માફી માગવા જ આવ્યા છે. અને બેન સંધ્યા, બેન હા અંધું ભૂલી જાઓ. અને હવે તું ગામની દીકરી છો અને મારા બાપુ તો તારા બાપ ઠેકાણે છે. દીકરી ક્યારે બાપની લાજ ન કાઢે બેન. આ તમારા બાપુ મારા બાપ ઠેકાણે હોત ને તો એને મારા બાપુને એવા હેરાન ન કર્યા હોત અને એનો જીવ ન લીધો હોત. ભૂલ થઈ ગઈ છે એની તો માફી માંગવા આવ્યા છે. હા સંધ્યાબેન, મારા હારાને એની બધી ભૂલનો પસ્તાવો હશે. એ બધું ભૂલીને આગળ વધે છે અને માફી માગે છે તો તમે માફ નહીં કરી શકો? બેટા સંધ્યા, હવે એ બધાયને એની ભૂલ સમજાઈ ગઈ છે તો પછી તું પણ લાજ મૂકી દે. એ લોકોને હવે બધી ખબર પડી ગઈ છે કે ગામના મુખી હોય તો મુખીએ કેમ રહેવાય અને ગામના વહુ અને દીકરા હોય તો એણે કેમ રહેવાય. જો બેટા, તું આ ગામની દીકરી એટલે મારી જ દીકરી કહેવાય. અને જો તું દીકરી થઈને જો બાપની લાજ કાઢે ને તો મને નરકમાંય જગ્યા નહીં મળે બેટા. એટલે મને માફ કરી દે અને આ તારી લાજ હવે મૂક બેટા. બેટા માની જા બેન, માની જા. મારા બાપુ હાસા દિલથી માફી માગે છે, તું સમજાવીને એને. હા સંધ્યાબેન, તમે દીકરી થઈને જો આમ લાશ કાઢો તો કેવું ખરાબ લાગે. આનો પાપ મારા હરાને કેટલો ચડે બેન. એટલે શું અમે બધાય તમારી પાસે માફી માગીએ. બસ તમે આ લાશ છે ને એ મૂકી દો. જો ભાભી, તમારા હારાએ જે કર્મ કર્યું છે ને એનું ફળ તો એને ઉપરવાળો દેવાનો જ છે. પણ આ લાજ અત્યારે હું મારા બાના કહેવાથી મૂકું છું, બાકી કોઈના કહેવાથી નહીં. હા બેટા, હવે લાજ મૂકી દે. તું આ ગામની દીકરી છે એ મુખીએ પણ સ્વીકારી લીધું છે અને એની પણ તું દીકરી છો. બસ એને એની ભૂલ સમજાઈ ગઈ ને, બસ થઈ ગયું. મારા બાપુએ જે કર્યું છે ને જાણી જોઈને નથી કર્યું. એને આવું ખબર નહોતી કે આ પૈસાની ઉઘરાણી કરશે અને તમારા બાપુ કંટાળીને આત્મહત્યા કરી લે. મેં મારા બાપુ પાસેથી હંધી વાત જાણી લીધી છે. આ કહેવાય ને કે ન કરવા જતાં થઈ ગયું, એના જેવું છે. પણ બેટા એક વાતનો જવાબ દે. મને ખબર છે તારા બાપુ છે એટલે તું એનો જ પક્ષ લેવાનો છે ને એનું જ ઉપરાણું લેવાનો છે. પણ મને એક વાત કે એના હકના એને રૂપિયા મળી ગયા હતા પછી આના બાપુ પાસે માગવાનો એનો હક હતો નહોતો ને? તો એ પછી એ અણસમજ અથવા નાદાની કેમ કહેવાય? આ છે ને એની લાલચ કહેવાય, લાલચ. હા બા, હું સારી રીતે જાણું છું કે મારા બાપુએ લાલચમાં આવીને આ કામ કરી નાખ્યું. પણ બા, જે થયું છે ને એ હંધુએ ભૂલી જાઓ. અને આજ પછી મારા બાપુ પ્રત્યે તમે મનમાં કોઈ રોષ ન રાખતા. હારું, અમે ભૂલી જ ગયા છીએ. હવે એ એની ફરજમાં રહી ને તોય ઘણું છે. શું બાપ, એને તો ત્યાં સુધીનું કીધું છે કે એનો બાપ મારા લીધે થયો છે ને એટલે એ દીકરીનો બાપ બનીને એનું કન્યાદાને હું કરી. હાવા બેન મારા બાપુના હતા. હા, સવારના મને કહે છે મારે ત્યાં જઈને મારી દીકરી અને ભારતીબેનની માફી માગવી છે. એટલે હું એને આને લઈને આવ્યો છું. જો બેટા, કન્યાદાન ન કરે ને તોય વાંધો નથી, પણ હાથમાં 101 રૂપિયા મૂકીને આશીર્વાદ દેશે ને તો એ કર્યાવર બરાબર છે. હા બા, તમારી હંધી વાત સાચી છે. હવે જે થયું ને એ હંધુય ભૂલી જાઓ. અમે ભૂલી જ ગયા છીએ. હા બસ તો માફ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.